સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલા ભાવ ફેરના વિરોધનો મામલો છે। ઈડર તાલુકાના જીજવા ગામના યુવકનું મોત થયું છે। તેની અંદર જીજવા ગામનો યુવક વિરોધ કાર્યક્રમ બાદ પરત ઘરે જતો હતો। તે દરમિયાન તબિયત લથડી અને યુવક અશોક ચૌધરીને નજીકના ગામમાં પ્રાથમિક સારવાર આપી ઈડર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તો ઈડરની ખાનગી હોસ્પિટલમાં યુવકનું થયું હતું મોત અને પોલીસ પર હુમલો કરવા અને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ હતો। તો 74 આગેવાનો અને પશુપાલકો સહિત 1000 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ છે। પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જસુ પટેલને સામે ગુનો નોંધાયો છે। हमारा संवाददाता भरत पटेल जोड़ाई गया है। भरत पटेल साथ सीधा આપણે संवाद કરીશું। શું છે અત્યારે હાલની પરિસ્થિતિ? ભરત, શું છે અત્યારે આ એક યુવાનનું મોત થઈ ગયું છે જે પ્રોટેસ્ટ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના ઉપર ગુનો પણ દાખલ કરાવવામાં આવ્યા છે અને તમામે 1000 લોકોના ઉપર પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે। એક વ્યક્તિનું યુવકનું મોત નીપજ્યું છે। શું છે આખી ઘટના? जिला અને અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન સાબર ડેરી જે છે તે સાબર ડેરી ગઈકાલે પશુપાલકો છે તે તેમની રજૂઆત કરવા માટે આવ્યા હતા। તેમને જે વાર્ષિક જે ભાવફેર હોય છે તે ભાવફેર ઓછો મળવાના કારણે તે લોકો તે સાબર ડેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। 2000 થી વધુનું જે ટોળું હતું તે રજૂઆત માટે પહોંચ્યું હતું, પરંતુ ડેરીના સંતાન દ્વારા તો પોલીસ ખટકી દેવામાં આવી હતી। પોલીસ દ્વારા અંદર એમને પ્રવેશ ન આપતા ઘર્ષણ સર્જાયું હતું। તો પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તો ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો। તે દરમિયાન ટીયર ગેસના સેલ બી 50 થી વધુ સેલ પણ છોડવામાં આવ્યા હતા। જો ટોળું તે વિખેરવા માટે સેલ છોડ્યા હતા। તે દરમિયાન જે ઈડરના જે જીંજવા ગામના અશોક પટેલ છે તે પણ ત્યાં આવ્યા હતા, પરંતુ તે ત્યાંથી ઘરે નીકળી ગયા હતા। પણ ઘરે જતા એમને ટીયર ગેસના લીધે કંઈ ગુંગળામણ થઈ હતી તેવું પરિવાર લોકો જણાવી રહ્યા છે। તેમને નજીકની સારવાર હોસ્પિટલમાં લઈ ગયા હતા। તેથી પછી ત્યાંથી એ લોકોને પછી ઈડર રિફર કરવામાં આવ્યા હતા। ઈડર સિવિલથી હિંમતનગર પીએમ સિવિલમાં લઈ ગયા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। ત્યાંથી પીએમ માટે હિંમતનગર સિવિલમાં સવારે લાવવામાં આવ્યા હતા અને આજ રોજ પેનલ પીએમ કરી અને જે બોડી હતી તેમના પરિવારજનોને સોંપી હતી। તો પરિવારના લોકો જોડે પણ આપણે ચર્ચા કરી હતી। તો પરિવારજનોનું પણ એ જ કહેવું હતું કે અમારા ભાઈને ત્યાંથી નીકળતા જે ટીયર ગેસનો જે સેલ છોડવામાં આવ્યો હતો તે ગેસના કારણે ગુંગળામણ થયું હતું, પરંતુ ઘરે જતા હોસ્પિટલ લઈ ગયા હતા। સાબર ડેરી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? યુવાનનું જે મોત થયું છે તેના માટે જવાબદાર કોણ રહેશે? સાબર ડેરી જવાબદાર રહેશે કે પોલીસ તંત્ર જવાબદાર રહેશે? પરિવાર તરફથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને સાબર ડેરી તરફથી જે તેના ચેરમેન છે, તેના આગેવાનો છે, તે શું કહી રહ્યા છે? જી હર્ષ, ચોક્કસ જણાવ તો અત્યારે હાલ તો એ સાબર ડેરી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। પોલીસ દ્વારા પણ હજુ જે તપાસ છે તે તપાસના ચક્રો ગતિમાન કરે છે કે મૃત્યુ કઈ રીતે થયું છે તે પણ તપાસનો એક વિષય છે। પરિવારજનોનો આક્ષેપ છે કે જે ગેસના કારણે એમને ગુંગળામણ થઈ હતી તેને લીધે મોત થયું હતું। તેમના મોટા ભાઈએ પણ આ જણાવ્યું હતું। તેને લઈને પણ અત્યારે હાલ તો સમગ્ર પરિવાર છે શોકના માહોલમાં છે। હજુ તપાસ બાદ ખ્યાલ આવશે કે મોત કયા કારણોસર થયું હતું। જી ભરત, તો અત્યારે હાલ આ પરિસ્થિતિ ક્યાં પહોંચી છે? અત્યારે જે 1000 લોકો ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી અત્યારે કેટલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી શું થશે અને આગલા સમયમાં કેવી રીતે આ જે આંદોલન છે તેને સમેટવામાં આવશે? શું તૈયારીઓ છે? જી, પૂર્વ જે ધારાસભ્ય છે જસુ પટેલ તે અને જે અરવલ્લીના બાયડના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે એવું જાણવા મળ્યું છે। અને 1000ના ટોળા સામે પણ ફરિયાદ નોંધી છે। જે લોકોનું છે એ સીસીટીવી તેમજ જે વિડીયો વાયરલ થયા છે વિડીયોના માધ્યમથી તે લોકોને જોવામાં આવશે। જે લોકો નિર્દોષ હતી એમને છોડવામાં આવે, જે વિડીયોમાં જે તોફાન કરતા જે દેખાવામાં આવે છે તે લોકોની અટકાયત કરી આગળના પગલાં લેવામાં આવશે। જી હર્ષ। જી ચોક્કસથી ભરત, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।